પોતાના ઉદ્દેશ સાથે વિશ્વને અપાવ્યા છે અને કોઈ જ્ઞાન મેળવવાની જરૂર નથી. 64 દિવસ ગુરુના આશ્રમમાં રહ્યા, 64 વિદ્યામાં પારંગત થયા, ગુરુની ચરણ સેવા કરી, ગુરુના વસ્ત્ર ધોયા, ગુરુનો આશ્રમ સ્વચ્છ કર્યો, જંગલમાં સંગ્રામ વિમા માટે રહ્યા છે. મનુષ્યનું શરીર મળ્યું હોય ત્યારે ગુરુના શરીરમાં ગયા સિવાય જીવનો ઉદ્ધાર શક્ય નથી. ગુરુ કેવલ બે અક્ષરનો શબ્દ સમૂહ નથી. ગુરુ શબ્દ અંધકાર છે. ગુરુ શબ્દ પર તીવ્ર ગુરુ એટલે અંધકાર, ગુરુ એટલે દૂર કરતા. બે પ્રકારના અંધકાર મનુષ્યના જીવનમાં છે. અજ્ઞાનતાનો અંધકાર અને જ્ઞાનતાનો અંધકાર. એ તો અજ્ઞાની છે જેને જીવનમાં દિશા